ફેમિલી કેમ છો તમે બધા મજામાં? સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગની અંદર. તો મિત્રો ભાઈ અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે, તમને બધાને ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે એને વહેલા જગાઈ ગયું છે. આજ ગામડેથી મમ્મી આવવાના છે ભાઈ, જવું છે કપડાં લેવા. હવન આવે છે માતાજીનો, ચેતિયાઈમાંનો હવન આવે છે, કપડાં લેવા જવું છે મિત્રો. અત્યારે ભાઈ આપણે હોટલે આવી ગયા છે. અત્યારે 7:30 જો ભાઈ ઓલા બધા કામ ચાલુ કરી દીધું. તાર મંચુરિયમ વળાઈ ગયો એ કાંઈ શટર ખોલે કાંઈ કાપે એટલે ભાઈ છે ને આવું બધું હાલે છે. ઘોઘા જગા જવાનું છે, 9 વાગે પહોંચી જશે એમ કહેતા હતા. કરણભાઈ બધા આવે છે તો બ્લોગમાં બના રહેજો. તમને આજ આપણે જાવી તો ભાઈ બધું આવું બધું કાંઈક છે. અત્યારે આજ વહેલા જગાઈ ગયું, સારું ખબર નહીં જેમ દાવા નહીં થાય એટલે જ જગાડવું છે. તો વ્લોગમાં બને રહેજો, ખોટું કાંઈ માથાકૂટ કરવી અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો, અને કર્યું હોય ને તો શક્કરપારા ખાઈ લેજો, બાકી મોજમાં રહેજો. વ્લોગમાં બને રહેજો મિત્રો. જો આ ભાઈ આપણા મંચુરિયમને બધું સામાન પેક થાય છે. અત્યારે છોટું કરે છે. એ ચોટું જો ભાઈ અત્યારે મંચુરિયમનું બધું થાય છે. આવું હોય હવે ભાઈ, સવારમાં બધા એવું કરતા હોય. ઉસ્તાદ જે તો હજી હોતા જો ભાઈ આયા હોવાની તૈયારી કરે. હવે ભાઈ એવું બધું તૈયાર થઈ ગયું છે અત્યારે. તો મિત્રો છે ને આપણે ભાઈ ઘોઘા જગત પહોંચી ગયા. ત્યાંથી આમ પાછો થોડોક આટો મારવા આવ્યો, વધારે કાંઈ નહીં એવો હાલીને જાઉં છું. હજી ગામડે ભાઈ કંઈ કોન્ટેક્ટ થયો નથી. શું કાં ખબર છે તમને? કેમ કે આપણે છે ને ભાઈ આપણે ફોન બગડી ગયો, એ બધી લપ બહુ ઝાજી છે એમ કોઈ વાત નથી કરવી. પણ મમ્મી ત્યાંથી નીકળી ગયા છે, આ ભોગવાના છે ને 10 વાગી ગયા મિત્રો. ટાઈમથી આમ જાય ને કંઈ ખબર ના રહેતી. ઘડી કરવા ટાઈમ વયો જાય, બોલો વિચાર કરો તમે. જોવો ભાઈ ટાઈમ ઘડી કરવામાં વયો જાય, ખબર ના રહેતી. તો વ્લોગમાં બના રહીજો મિત્રો. ફાઇનલી મમ્મી આવી ગયા. જો ભાઈ વાહ બધા એલા. અને આપણે છે ને ભાઈ અત્યારે રવિવારીમાં વહી આવ્યા છે કપડાં લેવાનું, ખાલી કપડાં લેવા જવો ભાઈ. ત્યારે એક જોડી લીધા ના, હજી દાંતા જ મેળવી લેવો એટલે બતાવું હાલો તમને. દાળ પૂરી ખાવા આવ્યા ને રવિભાઈ. આવી ગયા છે ભાઈ ધાબા ઉપર. વાત તો છે ને કારખાને થતો કે ને પેલા ત્યારું કારખાનું બહુ યાદ આવી જાય. હોટલ કહેવાનું હતું, હોટલ. હાલો મિત્રો ઘણી ખરીદી કરી, કપડાં લીધા, એક કવર લીધું, કવર ચડાવેલું છે હમણાં હું તમને બતાવું. આ દરવાજો ખોલે છે. અત્યારનું વાતાવરણ આવું છે. મેં તો 2 જોડી કપડાં લીધા હવાના હાટું, એનો વ્લોગ આવશે નોખો. 2 જોડી કપડાં, બીજું બધું તો વહી ગયું. નક્કા પણ ના જેવો તેવો સામાન હતો બધો. બતાવી ન આવ્યો એટલે માફ કર્યો. કવર બતાવું હમણાં તમે. પાછો એનો અહીં કપડાં તૈયાર થઈ ગયો. અત્યારે ભાઈ હોટલનું કામ ચાલુ કરવાનું છે, કારણ કે 2 વાગે આવ્યા છે મિત્રો. એટલે આપણે હોટલનું કામ તો પહેલાં આવો, પછી બધું પેલા હોટલ, પછી બધું એટલે ભાઈ કામે લાગી જવી. કવર બતાવી દો પેલા તમને. આ છે આપણું કવર, જોઈ લો. આમ જોઈ લો, કાંઈ ઘાટે નહીં એવો મિત્રો. હે કે નહીં ભાઈ? આખરી જોઈ લો. આ છે પૈસા મિત્રો. આમ કવરની વાહે હતા, કાંઈ વાંધો નહીં. 90 રૂપિયા પડ્યા છે મિત્રો. અને કડીક રાખી મારે થોડીક વાત કેવી છે, પણ ક્યાં તો 90 રૂપિયા પડી. તો બધો હા ને વ્લોગને પૂરો કરી દઉં છું.
બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મળીએ છીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો, ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. હજી તો આપણે કલાકને તમને બધું દેખાડવાનું છે, કાંઈ બાકી નથી રાખો. એટલે સબસ્ક્રાઈબ કરી લો અને મળીએ છીએ બીજા નવા બ્લોગની અંદર હવન સાથે. આપણા સાયા ગામની અંદરમાં જેતિયાય માનો હવન છે એની સાથે મળીએ છીએ. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી જય મા મોગલ, જય દ્વારકાધીશ, જય માતાજી.